ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વિરામ બાદ સમાચારોમાં ફરીથી આપનું સ્વાગત છે. કોરોનાને લઈ અમદાવાદ માટે મહદ અંશ રાહતના સમાચાર છે. અમદાવાદમાં કોરોના સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘટી છે. અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 298 દર્દીઓ સારવાર હેઠળ છે અને 21 દર્દીઓ વેન્ટિલેટર પર, જ્યારે 60 દર્દીઓ બાયોપેપ પર છે, તો 121 દર્દીઓ ઓક્સિજન પર સારવાર મેળવી રહ્યા છે. ગત મહિનાની સરખામણીએ દર્દીઓનો આંક ઘટ્યો છે. અમદાવાદના લોકો હજુ સતર્ક બનશે તો કોરોના સામે જીત નિશ્ચિત છે. એક તબક્કે સૌથી વધુ એક્ટિવ કેસ પણ અમદાવાદમાં નોંધાયા હતા અને ત્યારબાદ સતત વધતા જતા પોઝિટિવ કેસ અમદાવાદ પ્રશાસન સહિત લોકો માટે પણ ચિંતાનું સૌથી મોટું કારણ બન્યા હતા. જોકે હવે મહદ અંશે રાહત મળી છે અને એક્ટિવ કેસની સંખ્યા કાબૂમાં આવી છે. જેમ કે આપને કહી દઉં કે ઓગસ્ટ મહિનામાં પેશન્ટો ઓછા હતા, પછી સપ્ટેમ્બર મહિનામાં સિરિયસ પેશન્ટ્સ વધી ગયા હતા અને અમારા ત્યાં એડમિશનનો આંકડો બી 400-450 થઈ ગયો હતો, જે એક પ્લેટો લેવલ રહ્યો હતો 20 દિવસ જેવું. અને હમણાં લગભગ 10 દિવસથી અમારા ત્યાં 300ની નીચે આવી ગયા છે પેશન્ટો. અત્યારે 298 પેશન્ટ ટોટલ દાખલ છે, જેમાંથી વેન્ટિલેટર ઉપર 21 પેશન્ટ છે, બાયપેપ ઉપર 60 જેટલા પેશન્ટ છે. હવે આ તો પેન્ડેમિક છે એટલે પેન્ડેમિક તો ડાયનેમિક જ હોય, પણ અત્યારે તો એવું લાગે છે કે પરિસ્થિતિ એમ હોસ્પિટલ લેવલથી હું વિચારું તો અમારા કંટ્રોલમાં છે. આટલા પેશન્ટો અમે ઇઝીલી મેનેજ કરી શકીએ એમ છીએ.